માંડવીમાં ભાજપ ઉમેદવારોનો ભવ્ય રોડ શો, ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે શક્તિ પ્રદર્શન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ હોવાથી માંડવી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો માહોલ ઉત્સાહભેર જોવા મળ્યો હતો. આ રોડ શોમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી અને વિધાનસભા ક્ષેત્રના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકરો સાથે લોકસંપર્ક કરી મતદાતાઓને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, પૂર્વ નગરપતિ તથા હાલના ચૂંટણી ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ પીઠડિયા, કમલેશભાઈ ગઢવી, પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ, પલ્લવીબેન દવે, મુકેશભાઈ જોશી સહિત પાર્ટીના આગેવાનો અને ભાજપના દરેક ઉમેદવારો પણ રોડ શોમાં જોડાયા હતા. રોડ શો સવારે શહેરના આઝાદ ચોકથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરની મુખ્ય બજારો અને વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ જનસમર્થન મેળવવામાં આવ્યું હતું. માર્ગ દરમિયાન અનેક સ્થળોએ કાર્યકરો અને સ્થાનિક લોકોએ નેતાઓનું ફૂલહારથી સ્વાગત કરી સમર્થન વ્યક્ત કર્યું હતું. આ ભવ્ય રોડ શો માંડવીના કાંઠાવાળા વિસ્તારમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પાસે સમાપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચૂંટણીના છેલ્લે દિવસે પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો પ્રચાર પડઘમ શાંત થવાના અંતિમ ક્ષણોની અંદર આજે માંડવી શહેરની અંદર માંડવી નગરપાલિકાના તમામ ઉમેદવારો સાથે, ટેકેદારો સાથે મુખ્ય બજારમાં પરંપરાગત રીતે જે બજારની અંદર ફરવાનું હોય છે, મુખ્ય બજારમાં પરંપરાગત રીતે સૌ લોકોનું અભિવાદન, જનસમર્થન પ્રાપ્ત કરવા, આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું. અને એ સૌને રોડ શોના સંદર્ભમાં સૌને મળતા સૌની સાથે વાતચીત કરતા લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને લાગે છે સૌની કે કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માંડવી શહેરની અંદર, ભારતીય જનતા પાર્ટી તાલુકામાં, સમગ્ર ગુજરાતમાં દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ વધી રહી છે ત્યારે ગુજરાતની અંદર પણ અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક કાર્યો અને સરકારના વિકાસના કાર્યોને જનસમર્થન આપી રહ્યા છે. કાર્યકર્તાઓ સંગઠનાત્મક કાર્ય કરે છે અને લોકો વિકાસથી પ્રેરાઈ અને સહયોગ આપી રહ્યા છે. એમાં સૌનું સમર્થન મળ્યું છે. લોકોએ ખૂબ પ્રતિસાદ આપ્યો છે. સાહેબ, લાંબા સમયથી માંડવી નગરપાલિકામાં શાસન ભાજપનું છે, આપ પણ નેતૃત્વ કરી ચૂક્યા છો માંડવીનો, ત્યારે માંડવી શહેરીજનોને શું અપીલ કરશો? હું શહેરીજનોને અપીલ કરવા માંગુ છું કે આપનું હંમેશા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટી આપની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરી છે એટલે આપે વારંવાર સમર્થન આપ્યું છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાય નવા ચહેરાઓ, કેટલાક જૂના ચહેરાઓ બધા સાથે મળીને આપણા શહેરના વિકાસના કાર્યો માટે આપણી સૌની સાથે મળીને આગળ કામ કરવા માંગે છે. ત્યારે આપનો ફરીથી સહયોગ પ્રાપ્ત થાય, આપનો ફરીથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન પ્રાપ્ત થાય એવી હું અપીલ આપના માધ્યમથી આપના દર્શકોને કરી રહ્યો છું. આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત અમે ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 36 ઉમેદવારોને સાથે રાખી અને માંડવીની મુખ્ય બજારોમાં આઝાદ ચોકથી અમે શરૂ કર્યું અને મુખ્ય બજાર કેટીસાર મેઇન માર્કેટથી કરી અને કાંઠા ઉપર આપણે શ્યામજી કૃષ્ણ વર્માજીની જે પ્રતિમા છે ત્યાં અમે પૂરું કર્યું. દરમિયાન પ્રદેશના મહામંત્રી અને માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અમારી સાથે રહ્યા હતા અને લોકસંપર્ક કર્યું હતું. બધી જગ્યાએથી ખૂબ જ આવકાર મળ્યું હતું અને રોડ શોમાં માંડવી શહેર ચૂંટણી ઇન્ચાર્જ છે નરેન્દ્રભાઈ પીઠડિયા, પૂર્વ પ્રમુખ છે મેહુલભાઈ, મારા સાથી મહામંત્રી કમલેશભાઈ ગઢવી, કિશનસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના કાર્યકર્તાઓ, મિત્રો અને સમર્થકો હાજર રહ્યા હતા. આટલા દિવસથી ડોર ટુ ડોર પ્રચાર પૂરું થઈ ગયું છે, સ્લીપ વિતરણનું કામ પૂરું થઈ ગયું છે અને બધી જગ્યાએથી ઉત્સાહનો કાર્યકર્તાઓમાં માહોલ છે. જ્યાં આ વખતે કદાચ એવું થશે કે જ્યાંથી
ભારતીય જનતા પાર્ટીને સીટું નથી આવતી ત્યાં અમારા સિનિયર આગેવાનો મહેનત કરે છે, તો ત્યાં પણ કદાચ આજે પરિણામ જે આવતો એનાથી કાંઈક વિપરીત જોવા મળે અને આશ્ચર્યજનક પરિણામ આવી શકે છે. અમારું માનવું છે ત્યાં સુધી 36 સીટોના લક્ષ્યાંક લઈને અમે હાલીએ છીએ અને 36 સીટો ભારતીય જનતા પાર્ટી માંડવી નગરપાલિકા બની રહી છે. અધ્યક્ષની સૂચના અનુસાર તમારો પ્રશ્ન બહુ જ મને યોગ્ય લાગ્યો અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારો ચૂંટણી પ્રચાર અને સામેનો વિપક્ષના ચૂંટણી પ્રચારમાં આપ જોઈ રહ્યા છો કે જે રાષ્ટ્રીય પક્ષને 3 ઉમેદવાર ઉભાડી પણ નથી શક્યા, પૂરા ઉમેદવાર નથી મળતા, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9માં આ પરિસ્થિતિમાં એમની પાર્ટી ચાલી રહી છે. વિકાસ કરવો નહીં, છેલ્લે ચૂંટણી હોય ત્યારે 1-2 મહિના પહેલા આવી જવાનું મેદાનમાં અને લોકોને કારણ વગરનો અને ભ્રામક પ્રચાર કરવો, આ થયું છે આ નથી થયું, પણ એમને એ ખ્યાલ નથી કે 100 કામ થયા છે એની કોઈ દિવસ વાત નહીં કરે. આવી માનસિકતા ધરાવતા વિપક્ષને 100% માંડવીની જનતા, બુદ્ધિશાળી જનતા અને ભારતીય જનતા પાર્ટીને હંમેશા ફેવરમાં મતદાન કરતી જનતાને અમને સાથ મળશે એવો પૂરો વિશ્વાસ છે. શહેરીજનોને મારી સૌથી વિશેષ અપીલમાં એ છે કે આ વખતે ગરમીનો માહોલ વધુ છે. આપ સૌને વિનંતી કે સવારે 9 વાગ્યા પહેલાં ભારે મતદાન કરી લો, જેથી કરીને પાછળના ટાઈમમાં આપણે બહુ લાઈનોમાં ઊભું પડે છે. ઘણી વખતે એવું બને છે કે 7-7 વાગ્યા સુધી મતદાન ચાલુ રહે છે, કારણ કે આપણે એમ થાય કે હવે રસોઈ કરી લેશું, ઘરનું કામ કરી લેશું, આ કરી લેશું, તે કરી લેશું, એનામાં જે લેટ થાય છે એને લીધે છેલ્લે બાકી લાઈનોમાં ઊભું પડે છે. મતદારોને પોતાને એમ થાય કે આના કરતાં વહેલું કરી ગયા હોત તો. આ મારો ખુદનો અનુભવ છે. અમે અમારા વિસ્તારમાં જ્યારે મતદાન કરાવીએ છીએ લગભગ 9 વાગ્યાની આસપાસ તો અમે 20% જેવું તો મતદાન કરાવી જઈએ છીએ, 20-25% જેવું. જવાબદારીના ભાગરૂપે તો પાર્ટી દર વખતે અલગ અલગ બધાને જવાબદારી આપે છે. આ વખતે પાર્ટીએ મને ઇન્ચાર્જની જવાબદારી આપી છે. હું આજની આ તમારા માધ્યમથી મારા સૌ કાર્યકર્તાઓને ધગશપૂર્વક કહેવા માગું છું કે એ કાર્યકર્તાઓ પેજ પ્રમુખનો હોય, એ શક્તિ કેન્દ્રનો પ્રમુખ હોય, એ વોર્ડના ઇન્ચાર્જ હોય કે તમામ જૂના કાર્યકર્તાઓથી કરીને નવા કાર્યકર્તાઓ સુધીના બધા જોમ જુસ્સા સાથે લાગેલા છે. આ વખતનું પરિણામ જ્યાં અમારા પ્રમુખશ્રીએ વાત કરી તમને કે 1-2 જગ્યાએ જ્યાં એવા વોર્ડ હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને સીટ લેવી મુશ્કેલ થતી હતી, આ વખતે પણ અમારા પૂર્વ નગરપતિ અને ભારતીય જનતા પાર્ટીના કસાયેલા કાર્યકર્તા યુવા સંગઠનમાંથી આવતા ભાઈ શ્રી મેહુલભાઈને વોર્ડ નંબર 5ના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પાર્ટી આપી છે. તો આપ સૌ આપણે આજે બેઠા છીએ, તમને 28 તારીખના એક અલગ તરફનું વાતાવરણ જોવા મળશે અને તમને શુભ સમાચાર પણ એ વોર્ડમાંથી પણ મળશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.